નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ મિશ્રા લાયન્સ કરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો ખાસ કરીને બનાવી રહ્યો છું ખાતાકીય પીએસઆઈ માટે. ખાતાકીય પીએસઆઈ મોડ 2 પીએસઆઈ ઘણા સમયથી જે સાહેબ લોકો 10થી 15 વર્ષથી પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે એ લોકો વેઇટ કરી રહ્યા હતા. એ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ખાતાકીય પીએસઆઈ મોડ 2 પીએસઆઈ અંદાજિત જોવા જઈએ તો 313 સીટોની જાહેરાત થઈ છે અને એના સિવાય 117 સીટો પેન્ડિંગમાં રાખ્યું છે. ગુજરાત સરકાર દ્વારા હજુ મંજૂરી મળ્યું નથી, પણ એને પણ જો મંજૂરી આગળ જઈને મળી જાય તો ટોટલ થઈને 430 જેટલી સીટો ઉપર ભરતી બહાર પાડવામાં આવેલ છે. લાયકાત જે આપણે પહેલાં જ નક્કી કર્યું હતું એ જ છે અત્યારે પણ, કે એએસઆઈ તરીકે આ લાસ્ટ યર કરતાં અલગ છે, બટ આ પહેલાંથી જાહેરાત થઈ ગઈ હતી, જીઆરમાં આવી ગયું હતું કે એએસઆઈ તરીકે 5 વર્ષનો અથવા હેડ કોન્સ્ટેબલ તરીકે 5 વર્ષનો અનુભવ હોય તો પછી એ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે. અને કયા તારીખ સુધી આ પૂરું થયેલું હોવું જોઈએ? 31/8/2025. 31/8/2025 સુધી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અથવા તો 15 વર્ષ પોલીસ તરીકે અનુભવ હોવો જોઈએ. ઓકે, બધામાં અનામની વાત છે. અને ત્યારબાદ બીજું એની અંદર ખાસ માહિતી જોવા જઈએ તો પેપર 1ની અંદર મિનિમમ લાયકાત નક્કી કરવામાં આવ્યું છે કે 40% લાવવું જ પડશે. અને અનામત SC/ST કેટેગરીના વ્યક્તિઓને 35 માર્ક લાવવા માટે કીધું છે. એટલે કે પેપર 1 પેપર 2 ટોટલ 2 પેપર છે જે પહેલાં આપણે નક્કી કર્યું હતું. પેપર 1 જે છે એ પાસ થશો તો જ પેપર 2 આપી શકશો. અને પેપર 1ની અંદર મેરિટમાં આવવું પડશે. મેરિટમાં ટોટલ સીટોના 5 ગણા, એટલે કે સમજો કે 400 સીટો છે તો એના 5 ગણા એટલે 2000 લોકોને મેઇન્સ આપવા તૈયાર થશે. ઓકે, અને ફાઇનલ મેરિટ પેપર 1 પેપર 2 બંનેના માર્ક્સ કમ્બાઇન કરીને આપવામાં આવશે. એટલે કે અત્યારે આપને ખાલી ફોકસ કરવાનું છે પહેલાં પેપર 1 ઉપર. જો પેપર 1માં પાસ થશો તો જ પેપર 2 આપી શકશો. પેપર 1 જે છે એ આખું ઓબ્જેક્ટિવ ટાઈપનું છે, MCQ ટાઈપનું છે, 1 સવાલ 4 જવાબ. અને પેપર 2 જે રહેશે એની અંદર આપને ડિસ્ક્રિપ્ટિવ તરીકે લખવું પડશે, પણ એમાં પણ કોઈ ગુજરાતી, ઇંગ્લિશ, જીકે વગેરે નહીં. એની અંદર શું લખવાનું છે તો જે આપણા ડિપાર્ટમેન્ટને લગતી જોગવાઈઓ છે જે આપ 15 વર્ષથી 10 વર્ષથી કરતા આવ્યા છો, બરોબર, એ જ રહેશે. એટલે પેપર 1માં 10 કાયદાઓ MCQ ટાઈપના રહેશે અને પેપર 2 જે રહેશે એ પેપર 2ની અંદર ડિસ્ક્રિપ્ટિવ આપવાની રહેશે. તો પેપર 1માં મિનિમમ 40% માર્ક તો લાવવા જ પડશે. પેપર 1માં 40% માર્ક્સ નહીં લાવ્યા તો પછી પેપર 2ની અંદર આપ જઈ શકશો નહીં. અને 5 ગણા લોકોને પાસ કરવામાં આવશે. ફોર્મ ભરવાની જે વાત કરીએ તો 25/7/2025 સુધી અરજી કરવાનું રહેશે. 25/7/2025 સુધી અરજી આપણે કરવાનું છે. એટલે કે અત્યારથી અરજી કરવાનું શરૂ થઈ ગયું અને 25/7/2025 સુધી, જુલાઈ સુધી આપણે અરજી કરવાનું રહેશે. એટલે કે 1 મહિના તો એક્ઝામ આવવાનું નથી. ઓગસ્ટ પછી જ એક્ઝામની કંઈક ચાન્સીસ રહેશે. આપણા પાસે અત્યારે ઇનફ ટાઈમ છે, તૈયારી કરી શકો છો. ઓકે, માફ કરજો, 25/7ની પછી ફીસ ભરવાનો છેલ્લો ટાઈમ આપ્યું છે 8/8/2025. એટલે ઓગસ્ટ સુધી. એ થોડું વાંચવાનું રહી ગયું છે, એકવાર તમે પણ વાંચી લેજો, હું PDF નાખી દઈશ. 8/8/2025 સુધી તમને આપ્યું છે ટાઈમ ફોર્મ ભરવા માટે અને ફીસ ભરવા માટે. ઓકે, ત્યારબાદ ફિઝિકલ પહેલાં લેવામાં આવશે અને ફિઝિકલ પછી 1.5 કલાકનો પેપર રહેશે. 100 માર્કનું પેપર. એક ક્વેશ્ચનના 1 માર્ક, ખોટા માર્ક આપવા બદલ 0.25 માઇનસ થશે અને ઓપ્શન સિલેક્ટ ન કરો તો પણ 0.25 માઇનસ થશે. ટોટલ 10 કાયદાઓની ચર્ચા છે. અને ત્યાર પછી પેપર 2 આવશે. એમાં 3 કલાકનો સમય આપવામાં આવશે, જેમાં પૂછાશે બધું પોલીસ પ્રોસિજર. ઓકે, તો એમાં કેસ ડાયરી, ચાર્જશીટ, રિમાન્ડ રિપોર્ટ, ફાઇનલ રિપોર્ટ, ટાઈમ ડિક્લેરેશન, DD, આ બધા વિશે માહિતી જે આપ પોતે ઘણા સમયથી આ ડિપાર્ટમેન્ટમાં રહીને કામગીરી કરતા હશો એના વિશે છે. પેપર 2 તો ઠીક, પણ પેપર 1 પાસ કરવું અઘરું છે. પેપર 1 પાસ થશો તો જ પેપર 2 આપી શકશો. એના માટે અત્યારે આપણું ફોકસ હોવું જોઈએ પેપર 1 ઉપર. ઓકે, હવે જો વાત કરીએ કે કોઈ વિદ્યાર્થી ક્લાસ કરવા માંગતો હોય તો અત્યારે હાલમાં PSI મોડ 2ની 1 જુલાઈથી નવી બેચ ચાલુ થવાની છે અમદાવાદની અંદર.
અમદાવાદ નરોડા કૃષ્ણાનગર વિસ્તારમાં 1 જુલાઈથી નવી બેચ ચાલુ થવાની છે. સવારે 8 થી 10ની બેચ રહેશે, જેમાં પેપર 1ની તૈયારી અત્યારે કરાવવામાં આવશે. પેપર 1ની તૈયારી તમે ઓફલાઈન પણ કરી શકો છો અને ઓનલાઈન કરવું હોય તો લાયન્સ કરિયર એકેડમીનો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ કોર્સ પરચેસ કરીને રેકોર્ડેડ બેચ જોઈ શકો છો. અત્યારે વિડીયો શૂટિંગ ચાલુ છે, એપ્લિકેશન એમાં નાખવામાં આવી રહ્યા છે અને પહેલાં જેટલું જલ્દી થાય એમાં વિડીયો અપલોડ કરી દેવામાં આવશે. સાથે સાથે ક્લાસરૂમની અંદર પણ તમે જો જોઈન થવા માંગો છો તો ક્લાસરૂમ લેક્ચરની અંદર જોઈન થઈ શકો છો. ઓફલાઈન બેચની ફીસ રહેશે 15,000 અને ઓનલાઈન બેચની ફીસ છે 5,500. બંનેમાંથી જે આપને સુટેબલ થાય એ કરી શકો છો. અને મારા તરફથી જો સજેશન હોય તો ઓફલાઈન બેચની અંદર એડમિશન લેશો તો આપને અહીંયા બધું ડેલી એક શેડ્યુલ સેટ થઈ જશે યાદ કરવા માટે, ભણવા માટે. તો ઓફલાઈન બેચ આપના માટે બેસ્ટ રહેશે. બીજી કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ તો હું નંબર વગેરે બધું નીચે શેર કરી દઉં છું. આપ એ નંબરમાં ફોન કરીને, કોલ કરીને કોઈ પણ માહિતી પૂછી શકો છો. તો મિત્રો, સાહેબ લોકો યાદ રાખજો કે બહુ ઓછું ટાઈમ મળ્યું છે. મહિના 2 મહિનાની અંદર સિલેબસ પૂરું કરવું છે અને એ પણ 10 કાયદાઓ તો સારી રીતે યાદ પણ રાખવા પડશે. જેમાં 3 નવા કાયદાઓ છે, એને એક કલમો બધી યાદ રાખવી પડશે. તો તૈયારી રાખજો, હલકામાં ના લેતા. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.